સો હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ઘણા બધા ટાઈમ પછી મને આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે. હું મારા યુઝ્યુઅલ કામમાં બિઝી હતી. સો આજના વ્લોગમાં હું તમને વાત કરવા જઈ રહી છું કે મારું જર્મનીમાં એક વર્ષ કેવું રહ્યું, કેવો હતો મારો એક્સપિરિયન્સ આ એક વર્ષની અંદર. અને તમે જો ઇન્ડિયાથી આવો છો જર્મની, વસ્તુ ધ્યાનમાં રાખવી એ હું તમને આ વ્લોગમાં કહીશ. સો લેટ્સ સ્ટાર્ટ. સો મને ફાઇનલી અહીંયા એક વર્ષ થઈ ગયું છે જર્મનીમાં, અને ઘણી બધી વસ્તુ નવી શીખી છું, નવા એક્સપેરિમેન્ટ્સ કર્યા છે અહીંયા મેં. ઘણું બધું મને સારું શીખવા મળ્યું, ઘણા બધા સારા અનુભવ થયા, ઘણા બધા ખરાબ અનુભવ પણ થયા. સો સૌથી પહેલાં હું જ્યારે અહીંયા આવી ઇન્ડિયાથી ત્યારે મને બહુ એકલું લાગતું હતું. ઓફકોર્સ તમે ત્યાં ઇન્ડિયામાં એકલા ના રહ્યા હોય ક્યારેય પણ ફેમિલી વગર, તો તમને અહીંયા એકલું લાગે. અને હું તો કદી પીજી કે હોસ્ટેલમાં હું ક્યાં હતી ત્યાં ઇન્ડિયામાં હતી ત્યારે. સો જે લોકો રહેલા છે એ લોકોને ડેફિનેટલી એટલું હાર્ડ નહીં લાગે. પણ સ્ટાર્ટિંગનો ફેઝ એવો હોય કે તમને ફેમિલીની બહુ યાદ આવતી હોય અને તમે બહુ ફેમિલીને મિસ કરો. સો 1-2 મહિના સ્ટાર્ટિંગમાં એવા જાય. અને હું તો સ્ટાર્ટિંગમાં 1-2 મહિના ઘરની બહાર જ નહોતી નીકળી, કેમ કે કલ્ચર આખું અલગ, તમને એકલા લાગે. સો પછી 1-2 મહિના પછી હું યુઝ ટુ થઈ ગઈ, બધે જવા માંડી, મને ખબર પડવા માંડી ધીમે ધીમે. અને એવી રીતે હું એક્સપ્લોર કરવા માંડી. તો પછી મને હવે ધીમે ધીમે આઈડિયા આવે છે અને હવે હું એકલી જઈ શકું છું ફાઇનલી વર્ષ પછી. સો સ્ટાર્ટિંગમાં બધાને ડિફિકલ્ટ લાગે અને ઇટ્સ નેચરલ. સો એ બહુ નેચરલ છે. સો એનું ટેન્શન લેવાની જરૂર નથી. તમે નવી જગ્યાએ જાઓ, નવા લોકોને એક્સપ્લોર કરો. સો ઇટ્સ ઓબ્વિયસલી બટ નેચરલ. સો બીજી વસ્તુ કે અમે લોકો પહેલાં બીજી સિટીમાં રહેતા હતા અને હું અહીંયા આવી પછી વિધિન 3 or 4 months અમે લોકો બીજી સિટીમાં આવી ગયા, અહીંયા ટ્રાન્સફર લીધું અને અહીંયા આખું ઘર સેટઅપ કર્યું એન્ડ ઓલ ધીસ થિંગ્સ. સો ધીમે ધીમે તમે જેમ અહીંયા રહેવા માંડો એમ તમને આઈડિયા આવતો જાય કે અહીંની કલ્ચર શું છે, અહીંનું સિસ્ટમ શું છે, એ ધીમે ધીમે તમે સમજવા માંડો. સો મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. સો હવે આપણે વાત કરીએ કે તમે ઇન્ડિયાથી આવો છો તો તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. શરૂઆત કરીએ આપણે રેન્ટિંગ અપાર્ટમેન્ટ્સથી. સો અગર તમે સ્ટુડન્ટ વિઝા પર આવો છો અથવા તો ઓપોર્ચ્યુનિટી કાર્ડ પર આવો છો, સો બેટર એ છે કે તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે એ યુનિવર્સિટીવાળા જ સ્ટુડન્ટ ડોમ પ્રોવાઈડ કરે છે અને એ યુનિવર્સિટી કેમ્પસની અંદર જ હોય છે મોસ્ટ ઓફલી. સો તમે એ ઓપ્શન ફર્સ્ટ પ્રેફરન્સ આપી શકો છો. પણ એના માટે જ્યારે તમે યુનિવર્સિટીમાં એડમિશન લો ત્યારે તમારે એની સાથે જ બુક કરવાનું હોય છે. એની પણ ડિપોઝિટ હોય છે. ડિપોઝિટ ઇન ધ સેન્સ કે તમારે 1 કે 2 મહિનાનું જે રેન્ટ હોય એ તમારે અગાઉથી આપી દેવાનું હોય અને પછી તમે રહેવા જઈ શકો ત્યાં. તો સ્ટુડન્ટ ડોમ તમે ડેફિનેટલી અપ્રોચ કરી શકો છો. પણ અગર તમે વેગી કે પીજીમાં કે એ પ્રમાણે રહેવાનું વિચારતા હોય, સો એ લિટલ બિટ એક્સપેન્સિવ એઝ કમ્પેર ટુ સ્ટુડન્ટ ડોમ્સ, કેમ કે સ્ટુડન્ટ ડોમ્સના ભાવ બહુ ઓછા હોય અને રેન્ટિંગ અપાર્ટમેન્ટ કે શેર્ડ અપાર્ટમેન્ટમાં એના જ ભાવ ડબલ થઈ જતા હોય. સો સ્ટાર્ટિંગમાં તમે એકલા હોવ તો તમે સ્ટુડન્ટ ડોમ અપ્રોચ કરી શકો છો. પણ અગર જો તમે એન્ડ ટાઈમે જાગ્યા કે ભાઈ હવે મારે સ્ટુડન્ટ ડોમ લેવો છે, તો એવું પોસિબલ નહીં થાય, કેમ કે ઓલમોસ્ટ 90% સ્ટુડન્ટ ડોમ જે હોય એ જ્યારે તમે ફી ભરો ને ત્યારે જ બુક થઈ જતા હોય. સો ટ્રાય કરજો કે જ્યારે તમે એડમિશન લો ત્યારે જે ડોમ તમે બુક કરી લો, સો તમારી પાસે એક સેફ ઓપ્શન રહે. કેમ કે અહીંયા તમે જ્યારે લેન્ડ થશો ત્યારે તમારા માટે આખો દેશ નવો છે, કલ્ચર નવું છે, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આખી નવી છે. સો ત્યારે એવું ટ્રાય કરવાનું કે તમને યુનિવર્સિટીની નજીક કે પછી સ્ટુડન્ટ ડોમ બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે અપ્રોચ કરી શકો અને ઇઝીલી રીચ થાય અથવા તો ઇઝીલી એક્સેસેબલ હોય પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી, એવી જગ્યાએ તમારે શોધવાની ટ્રાય કરવાની જેથી તમને ઓછામાં ઓછી તકલીફ પડે. અને રેન્ટિંગ પ્રોપર્ટીઝમાં એક એવું પણ છે કે જ્યારે તમે ઇન્ડિયામાં હોવ ત્યારે અહીંયા ઘણી બધી રેન્ટિંગ પ્રોપર્ટી હોય જે આપવાની હોય. શેર્ડ અપાર્ટમેન્ટ્સ ઘણા બધા ખાલી થતા હોય, તો તમે અત્યારે ઘણા બધા ફેસબુક ગ્રુપ્સને એવું બધું એક્સપ્લોર કરી જ રહ્યા હોય કે અહીંયા આ ઘર ખાલી છે કે શેર્ડ અપાર્ટમેન્ટ ખાલી છે. સો અમુક લોકો એવું જે લેન્ડલોર્ડ હોય એ વિડીયો કોલ વિઝિટ પ્રોવાઈડ કરે છે.
અધરવાઇઝ મોસ્ટ ઓફલી તો એ લોકો નથી જ કરતા, કેમ કે જ્યારે તમારી અપોઇન્ટમેન્ટ હોય ત્યારે બીજા 10 લોકોની બી સાથે જ અપોઇન્ટમેન્ટ હોય અને બધાને ટાઈમ સ્લોટ્સ આપેલા હોય. સો 10-10 મિનિટના ટાઈમ સ્લોટ હોય અને એ પ્રમાણે તમને પ્રોપર્ટી તમારી બતાવે. સો અગર તમે શેર્ડ અપાર્ટમેન્ટ કે એવા કોઈમાં રહેવા જઈ રહ્યા છો રેન્ટેડ હોમમાં, તો ટ્રાય કરજો કે તમારા ફ્રેન્ડ્સ છે કે રિલેટિવ્સ છે જે નિયર બાય સિટીમાં કોઈ રહેતું હોય તો એ વિઝિટ કરી આવે, અને એની સાથે એની ડિપોઝિટ પણ અહીંયા ભરવાની હોય છે 2-3 મહિના અગાઉ. ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ હોય એ વિઝિટ કરી આવે અને પછી તમને કે ઓવરઓલ કન્ડિશન કેવી છે. સો ઇટ્સ ઇઝી. અને સ્ટાર્ટિંગમાં તમે ત્યાંથી આવતા હોય તો મેન્ટલી પ્રિપેર થઈને જ આવવાનું કે સ્ટાર્ટિંગના 1-2 મહિના તમારે અહીંયા કઈ રીતે સર્વાઈવ કરવું છે, કેમ કે સ્ટાર્ટિંગમાં તમારી પાસે અહીંયા જોબ નહીં હોય અને અહીંયા ઘણા બધા ઇન્સ્યોરન્સ, ટેક્સ અને ઘણી બધી એવી વસ્તુ છે જે તમારે ભરવી પડશે. રાઈટ, તમે એકલા રહેતા હોય તો સૌથી પહેલાં તમારે સ્ટુડન્ટ ડોમ હોય કે અવેગે હોય, પીજી હોય, જેનું પણ હોય એનું રેન્ટ ભરવાનું. સો સ્ટાર્ટિંગમાં તમે એવું વિચારીને અહીંયા આવશો કે હું ઘણી બધી સેવિંગ કરી લઈશ અને ઇન્ડિયા પૈસા મોકલાઈશ, તો સ્ટાર્ટિંગમાં તો એ વસ્તુ પોસિબલ ડેફિનેટલી નહીં જ થાય. કેમ કે ફોર એન એક્ઝામ્પલ તમારો 1500 યુરો પગાર છે ફોર એન એક્ઝામ્પલ, તો સામે 600 થી 650 તો તમારું રેન્ટ જ છે. એ રેન્ટ ભરવાનું પ્લસ તમારું જે ઇન્સ્યોરન્સ, અહીંયા આવીને તમારે ઇન્સ્યોરન્સ લેવાનું હોય, રાઈટ. સો ઇન્સ્યોરન્સના પૈસા કપાય, પ્લસ અહીંયા રેડિયો ટેક્સ છે. શેર્ડ અપાર્ટમેન્ટ અને રેન્ટેડ હોમ્સમાં તમારે રેડિયો ટેક્સ કમ્પલસરી ભરવાનો હોય છે. પછી અગર તમારી પાસે કાર છે તો બટ ઓબ્વિયસ કારનો પણ ઇન્સ્યોરન્સ ભરવો પડે છે. અને જો તમે કારથી ટ્રાવેલ નથી કરતા અને સ્ટુડન્ટ છો અહીંયા, તો અહીંયા ડોઇચલેન્ડ ટિકિટ કરીને આવે છે જે 63 યુરોસની પર મંથ એ રિન્યૂ થયા કરે. સો ટિકિટના પૈસા કાઢવાના હોય, અને એ જે મેં કીધું ડોઇચલેન્ડ ટિકિટ, એનાથી તમે આખા જર્મનીમાં રિજનલ ટ્રેનમાં ફ્રીમાં ટ્રાવેલ કરી શકો છો ડોઇચલેન્ડ ટિકિટથી, પણ ખાલી રિજનલ ટ્રેન્સમાં. એમાં તમે ફાસ્ટ ચાલતી જે ટ્રેન છે જેમ કે આઈસી છે અને ઉબી છે, એમાં તમે ટ્રાવેલ નહીં કરી શકો, પણ રિજનલ આખા જર્મનીમાં કોઈ પણ રિજનલ ટ્રેન, એસબાન, ઉબાન બધામાં તમે ટ્રાવેલ કરી શકો છો. સો અહીંયા હું જ્યાં રહું છું ત્યાં એમવીવી એપમાં મારે દર મહિને ટિકિટ રિન્યૂ થઈ જાય છે. તમે એકવાર તમારી સિટીનું જોઈને આવજો કે તમારે શેમાં રિન્યૂ થાય છે. સો એ ઓટોમેટિક હોય, દર મહિને રિન્યૂ થયા કરે. સો આવા ઘણા બધા એવા ખર્ચા છે જે તમારે અહીંયા આવીને કરવા પડશે એકચ્યુઅલીમાં. અને અહીંયા આવ્યા પછી ઘણા લોકોને ખબર નથી હોતી કે સૌથી પહેલાં કરવાનું શું છે. તો તમે જ્યારે અહીંયા આવો તો સૌથી પહેલાં સિટી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, કે તમે જે સિટીમાં રહો છો ત્યાં નિયર બાય આઉસલેન્ડર બીહોલ્ડે પાસે જવાનું, અને ત્યાં તમે તમારું એડ્રેસ કે તમારું સ્ટુડન્ટ ડોમ કે જે પણ હોય એ તમારે રજિસ્ટર કરાવવાનું કે હું અહીંયા લેન્ડ થઈ ગયો છું ને આ મારું એડ્રેસ ને આ મારો ફોન નંબર છે. સો એ તમારી સિગ્નેચર ને એક નાનું એવું ફોર્મ ફિલ કરશે. સો સિટી રજિસ્ટ્રેશન સૌથી પહેલાં કરાવવાનું હોય. પછી તમે બેંક અકાઉન્ટ અહીંયા તમારું ઓપન કરાવવાનું હોય, તો એમાં ઘણા બધા તમને ઓપ્શન્સ બતાવશે. સો એવા ઘણા બધા ખર્ચા આવી જશે જે તમે એક્સપેક્ટ પણ નહીં કર્યા હોય, અને આવું ઘણું બધું કામ છે જે અહીંયા આવીને તમારે કરવું પડશે. સો સ્ટાર્ટિંગના ફેઝમાં ઇટ ઇઝ અ લિટલ બિટ ડિફિકલ્ટ ફોર યુ. અને જ્યારે તમે અહીંયા સ્ટાર્ટિંગમાં લેન્ડ થાવ છો, સો હું તમને એવું કહીશ કે મીન ટુ સે તમારું જે યુનિવર્સિટી છે કે તમારું રેન્ટેડ હોમ જે છે એ યુનિવર્સિટીની આસપાસ જ તમે લોકો ફાઇન્ડ કરો તો સ્ટાર્ટિંગમાં તમને એટલું હાર્ડ નહીં લાગે, રાઈટ. સો તમારે ટ્રાવેલ ઇઝી થઈ જશે, અને ગ્રોસરી શોપિંગ જે પણ હોય એ મોસ્ટ ઓફલી સિટીમાં દરેક જગ્યાએ ઇઝીલી એક્સેસેબલ હોય છે પબ્લિક ટ્રાન્સપોર્ટથી. સો સ્ટાર્ટિંગમાં તમે આવો તો 1-2 મહિના તમારે કઈ રીતે સર્વાઈવ કરવાનું એ તમે એકવાર જરૂરથી મગજમાં મેન્ટલી પ્રિપેર થઈને આવવાનું કે જોબ વગર કઈ રીતે 1-2 મહિના સર્વાઈવ કરીશ. મોસ્ટ ઓફલી એવું બનતું હોય કે તમે અહીંયા લેન્ડ થાઓ અને ધીમે ધીમે તમે 1-2 અઠવાડિયામાં યુઝ ટુ થવા માંડો, પછી તમારે
અહીંની પ્રોસેસ સમજતા થોડોક ટાઈમ લાગે, અને બેંક અકાઉન્ટ ઓપન કરાવવાનું હોય, અને સ્ટુડન્ટમાં તો પૈસા બ્લોકેજ જે કરાયા હોય એ પણ અહીંયા આવીને પહેલાં ટ્રાન્સફર કરાવવાના હોય. સો સ્ટાર્ટિંગમાં તમે ઇન્ડિયાથી જે બ્લોક અકાઉન્ટના પૈસા છે એ તમે યુઝ કરી શકો છો, અને પછી જેમ જેમ તમને પાર્ટ ટાઈમ અને વર્કિંગ સ્ટુડન્ટ તમને અહીંયા બહુ ઇઝીલી જોબ મળી જાય છે. પણ અગર હું ફિલ્ડ જોબની વાત કરું, સો ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ અહીંયા, કેમ કે તમારે અહીંયા ફર્સ્ટ લેંગ્વેજ જોઈએ, અને સેકન્ડ તમારો એક્સપિરિયન્સ પણ મેટર કરે છે કે તમને કેટલો એક્સપિરિયન્સ છે. અહીંયા ઇન્ટર્નશીપ પણ અહીંયા તમારે જાતે શોધવાની હોય છે. સો એવા ઘણા બધા ફેક્ટર્સ છે. જો સ્ટાર્ટિંગમાં તો એ તમને પ્રોસેસ સમજતા ને એવું બધું થતાં 1-2 મહિનો થઈ જશે. સો એટલું હાર્ડ નહીં લાગે, પણ અહીંયા મેન્ટલી પ્રિપેર થઈને આવવાનું કે તમે જે દેશમાં જઈ રહ્યા છો સિસ્ટમ સમજતા તમને ટાઈમ લાગશે થોડોક. અને જો કોઈ ફેમિલી મેમ્બર્સ કે રિલેટિવ્સ હોય તો એ પ્રોસેસ બહુ જ ઇઝી થઈ જાય તમારા માટે. સો દેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. અને તમારા બધાનો ઘણો બધો મને સપોર્ટ મળી રહ્યો છે. સો થેન્ક યુ સો મચ. હું આવી જ રીતે મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું વિડીયો બનાવતી રહીશ તમારા લોકો માટે, અને ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડતી રહીશ. સો અગર તમને મારા વ્લોગ્સ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે હું ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા લોકો સાથે શેર કરતી રહીશ. સો સ્ટે ટ્યુન્ડ ફોર માય નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ સો મચ.